टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કરોડો રૂપિયાના ડાયમંડ્સની ચોરીને અંજામ આપતા શખ્સો સામે આવ્યા છે। ચોર મુંબઈ અથવા તો રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ અને રાજસ્થાન ખાતે મોકલવામાં આવી। ડીકે એન્ડ સન્સ ડાયમંડમાંથી રવિવારની રાત્રે ચોરી થઈ હતી, જેમાં 5 જેટલા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો। અલગ અલગ 2 રિક્ષામાં બેસીને આરોપી ભાગ્યા હતા। એક રિક્ષામાં 3 ચોર હતા અને બીજી રિક્ષામાં 2 ચોર સાથે ગેસ કટર સહિતનો સામાન પણ તેમની સાથે હતો। સુરત રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાંથી ઉતરીને ચોર ત્યાંથી ફરાર થયા હતા। આજ મુદ્દે અમારા સંવાદદાતા બળદેવ લાઈવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે સુરતના કાપોદ્રા વિસ્તારનો આ બનાવ છે, કરોડો રૂપિયાની હીરાની ચોરી થઈ છે અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આટલા કરોડો રૂપિયાના ત્યાં હીરા રાખવામાં આવ્યા હતા તો જે શોરૂમ અથવા તો જે દુકાન હતી ત્યાં કોઈ સિક્યુરિટી અલાર્મ રાખવામાં નહોતો આવ્યો? જે રીતે ગઈકાલે સુરતના કાપોદ્રા વિસ્તારની અંદરથી જે કાપોદ્રા જે અલગ અલગ જે કારખાના આવેલા છે તેની અંદરથી જે ડાયમંડની જે કંપની છે તેની અંદરથી અંદાજિત 30 કરોડથી વધુના હીરાની જે ચોરીની જે ઘટના બની હતી, જ્યારે ઘટનાની જાણ જે કારખાના માલિકને થતાની સાથે જ જે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ જે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ જે કરોડો રૂપિયાના જે હીરા કહી શકાય એટલે 30 કરોડથી વધુની રકમના જે હીરા જે હતા તે ગેસ કટરથી જે આખી તિજોરી હતી તેના દ્વારા આ ચોરી સમૂહ દ્વારા જે કટર કરી હતી અને ત્યારબાદ જે અંદર પડેલા જે હીરા હતા અને જે રોકડ રકમ હતી લઈ અને ફરાર થઈ ગયા છે। એટલે એક કાવતરું જે કહી શકાય છે પૂર્વ આયોજિત, એટલે કે કારણ કે અહીંયા આટલા મોટા પ્રમાણમાં જે હીરા છે તે પડતા હોય છે, ત્યાં મૂકવામાં આવતા હોય છે। કારણ કે જન્માષ્ટમી હોવાના કારણે શનિવાર, જે રવિવાર અને સોમવારના દિવસે જે રજા હતી ને તેના કારણે આ 3 દિવસના જે રજાનો લાભ આ ઇસમો દ્વારા ઉઠાવ્યો છે। હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જે 5 જેટલી જે ટીમો બનાવી અને આરોપીઓને શોધખોળ શરૂ કરી છે, જેની અંદર જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ જે ચોર ઇસમો છે તે મૂળ રાજસ્થાનના હોવાનું જે માહિતી સામે આવી રહી છે। કારણ કે જે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કારખાના અને આજુબાજુના વિસ્તારોની અંદર જે તપાસ કરવામાં આવી રહી છે, સીસીટીવી જે ચેક કરવામાં આવી રહ્યા છે તેની જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ અને રાજસ્થાન ખાતે મોકલવામાં આવી છે। ડીકે એન્ડ સન્સ ડાયમંડમાંથી રવિવારની રાત્રે ડાયમંડની ચોરી થઈ હતી। 5 જેટલા શખ્સો ત્યાં આવ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો। અલગ અલગ 2 રિક્ષામાં બેસીને આરોપી ભાગ્યા હતા।